નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 માં છઠ્ઠા નંબરનું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણીશું। પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણતા પહેલાં આપણે ધોરણ 6 ની અંદર બીજા નંબરનું ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ વિશે પણ થોડીક ચર્ચા કરીશું। તો પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે શરૂઆતમાં એવું ભણ્યા હતા કે સૌથી પહેલાં શોધવામાં આવેલી કુદરતી સંખ્યાઓ। તો સૌથી પહેલાં શોધવામાં આવેલી કુદરતી સંખ્યાઓ કઈ 1 2 3 4 અને અનંત સુધી, જેને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે। નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક એટલે કુદરતી, કુદરતીને આપણે એ બીજું સમાનાર્થી શબ્દ છે કુદરતી। તો 1 2 3 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કેપિટલ N તરીકે ઓળખવામાં આવે છે। હવે એમ કહે છે કે જો આપણે આ કુદરતી જે સંખ્યાઓ છે એ કુદરતી સંખ્યાઓના સંગ્રહમાં શૂન્યનો સમાવેશ કરીએ। આ જે કુદરતી સંખ્યાઓ છે 1 2 3 4 એની અંદર આપણે શૂન્યનો સમાવેશ કરીએ તો 0 1 2 3 4 અને અનંત સુધી। તો આ કેવા પ્રકારની સંખ્યાઓ થાય? પૂર્ણ સંખ્યાઓ। તો એ પૂર્ણ સંખ્યાઓ છે, જેને આપણે વોલ નંબર WHOLE વોલ નંબર ઉપરથી એનો સંકેત આપણે W તરીકે શીખ્યા હતા। તો પૂર્ણ સંખ્યાઓની અંદર 0 1 2 3 અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 1 2 3 4 અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે। હવે આપણે આગળ નવી વાત કરીએ, એટલે કે નવું ભણીએ તો કે પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર એમ કહે છે કે ધન, ઋણ અને શૂન્ય જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે। એટલે કે ધન, ઋણ અને શૂન્યનો સમાવેશ કરતી જે સંખ્યાઓ છે જેને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। ધન સંખ્યા, ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ કરતી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે। ઋણ, શૂન્ય અને ધન અથવા ધન, ઋણ અને શૂન્ય એ સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। પૂર્ણાંક સંખ્યાઓનો સંકેત કેપિટલ Z છે। તો આપણે પૂર્ણાંક સંખ્યાઓને ગણ સ્વરૂપે લખવું હોય તો પૂર્ણાંક સંખ્યાઓ Z બરાબર છગડિયા કૌંસમાં અનંત સુધી -3 -2 -1। અહીંયા 3 ટપકા ડેશ 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 બતાવેલા છે। એનો મતલબ કે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી છે, 0 1 2 અને 3, એટલે કે ધન સંખ્યાઓ પણ અનંત સુધી છે। તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ, શૂન્ય અને ધન જેવી સંખ્યાઓનો સમાવેશ થાય છે। પૂર્ણાંક સંખ્યાઓમાં પણ આપણે આગળ ભણ્યા એ પ્રમાણે પૂર્ણ સંખ્યાઓની અંદર આપણે વાત કરી હતી સંખ્યા રેખા, એ સંખ્યા રેખાનો પણ અહીં સમાવેશ થાય છે। તો અહીંયા સંખ્યા રેખા દોરીને જોઈએ। આ એક સંખ્યા રેખા છે। અહીંયા છે 0 1 2 3 4 5 6 7 અને 8। અહીંયા છે -1 -2 -3 -4 -5, બરાબર છે। તો અહીંયા પૂર્ણાંક સંખ્યાઓની અંદર શૂન્ય, આપણે શૂન્યને ધ્યાનમાં રાખવાનું છે। તો 0ની જમણી બાજુએ જેમ જેમ 0ની જમણી બાજુ જઈએ તેમ મોટી સંખ્યાઓ મળે। જમણી બાજુ અને કેવી સંખ્યા મળે? મોટી સંખ્યા મળે।
જીરોની જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ મોટી સંખ્યા મળે છે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં સંખ્યા રેખા પર જીરોની આપણે ડાબી બાજુ જવાનું છે. જેમ જેમ ડાબી બાજુ જઈએ એમ એમ નાની સંખ્યા મળે. કેવી સંખ્યા મળે છે? નાની સંખ્યા. તમને ખબર જ છે, આગળ આપણે પૂર્ણ સંખ્યાઓની અંદર વાત કરી હતી કે -3 ખાલી જગ્યા -5. તો ઋણની અંદર ધન સંખ્યા કરતાં ઊંધું છે. જે માઇનસ સંખ્યા હોય એ મોટી આવે, એટલે કે મોટી સંખ્યા છે એ નાની થાય અને નાની સંખ્યા મોટી આવે, એટલે આપણે અહીંયા લેસ ધેન લખીએ છીએ. જ્યારે ધન સંખ્યાની અંદર મોટી જે સંખ્યા છે એ મોટી જ આવે છે અને નાની સંખ્યા એ નાની આવે છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓની અંદર પણ એ જ નિયમનો ઉપયોગ થશે કે જીરોની જેમ જેમ સંખ્યા રેખામાં જીરોની જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ મોટી સંખ્યા આવે. 1 કરતાં 2 મોટી, 2 કરતાં 3 મોટી, 3 કરતાં 4, 4 કરતાં 5. અને જીરોની જેમ જેમ ડાબી બાજુ જઈએ એટલે -1 કરતાં -2 નાની, -2 કરતાં -3 નાની, -3 કરતાં -4 નાની, -4 કરતાં -5 નાની. એટલે કે ઋણ સંખ્યાની અંદર જે મોટી સંખ્યા હોય એ નાની સંખ્યા તરીકે આપણે લઈ શકીએ છીએ અથવા ગણાય છે. તો આ આપણે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યાઓની આપણી જે મહત્ત્વની બાબત છે એની ચર્ચા કરી. હવે આ જે બાબત ઉપરથી આપણે સ્વાધ્યાય વર્ગ ઉપર જરા જઈએ. તો અહીં એક ઉદાહરણમાં દાખલો આપેલો છે, એ જરા દાખલાને આપણે સમજીએ એટલે વધારે તમારે આ જે પૂર્ણાંક સંખ્યાનું ચેપ્ટર છે ક્લિયર થાય. ઉદાહરણ જોઈએ અને પછી આપણે સ્વાધ્યાય 6.1 ઉપર જઈશું. ઉદાહરણ શું કહે છે જોઈએ જરા. સંખ્યા રેખાને જોઈને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમ કહે છે કે સંખ્યા રેખાને જોઈને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન એવો છે, કયા પૂર્ણાંકો -8 અને -2 વચ્ચે આવેલા છે? કયા પૂર્ણાંકો -8 અને -2 વચ્ચે આવેલા છે? એના અંદર જ પ્રશ્નો છે. સૌથી મોટો પૂર્ણાંક કયો અને સૌથી નાનો પૂર્ણાંક કયો? એમાં જ પ્રશ્ન છે. સૌથી મોટો પૂર્ણાંક કયો? સૌથી નાનો પૂર્ણાંક કયો? સંખ્યા રેખા અહીંયા આપેલી નથી, આપણે જાતે દોરવી પડશે. અહીંયા -8 અને -2 આપેલા છે. એનો મતલબ કે ધન સંખ્યા આપણે સંખ્યા રેખા પર દર્શાવીશું નહીં. જીરોની ડાબી બાજુ ઋણ સંખ્યા આવે તો અહીંયા ફક્ત આપણે એક જ દર્શાવીએ ધનમાં. ઋણની અંદર -8 સુધી દર્શાવીશું. -3, -4, -5, -6, -7 અને -8. હવે શું કહે છે કે સંખ્યા રેખાને જોઈને નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. કયા પૂર્ણાંકો -8 અને -2 ની વચ્ચે આવેલા છે? તો અહીં વચ્ચે આવેલા પૂર્ણાંકો -8 અને -2, એની વચ્ચે આવતા પૂર્ણાંકો કયા છે? -7, -6, -5, -4 અને -3. -7 આવે છે, -6, -5, -4 અને -3. એ -8 અને -2 ની વચ્ચે આવતા પૂર્ણાંકો છે. આ પહેલો પ્રશ્ન. બીજા નંબરમાં સૌથી મોટો પૂર્ણાંક કયો? ઋણ સંખ્યા છે એટલે ઋણ સંખ્યાની અંદર આપણે વાત કરી હતી કે જે મોટી સંખ્યા હોય, ઋણની અંદર જે મોટી સંખ્યા હોય એ નાના તરીકે લેવાની
અને જે નાની સંખ્યા હોય એને મોટી સંખ્યા તરીકે લેવાની. તો લખીએ, આ વચ્ચે આવતા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક બરાબર કયો આવશે? -3. એ સૌથી મોટો પૂર્ણાંક આવશે. અને એવી જ રીતે સૌથી નાનો પૂર્ણાંક તો સૌથી નાનો પૂર્ણાંક કયો આવશે? જે મોટો છે, ઋણની અંદર જે મોટી સંખ્યા આવે નાના તરીકે લેવાની. એટલે -7 છે એ સૌથી નાનો પૂર્ણાંક છે અને સૌથી મોટો પૂર્ણાંક -3 છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાઓની જે માહિતી સમજ્યા અને હમણાં આપણે એક ઉદાહરણની વાત કરી એના ઉપરથી થોડુંક માહિતી સમજીએ. થોડીક નાની સરખી માહિતી છે કે જે પૂર્ણાંક સંખ્યાઓ છે એની અંદર આપણે 0ની જમણી બાજુએ જેમ જેમ જઈએ એમ એમ ધન સંખ્યા આવે છે. 0ની જેમ જેમ ડાબી બાજુ જઈએ એમ ઋણ સંખ્યા આવે છે. ઋણ સંખ્યાઓ ડાબી બાજુ જતાં નાની થતી જાય છે, જમણી બાજુ જતાં ધન સંખ્યાઓ મોટી થતી જાય છે. એવી રીતે અહીંયા ચેપ્ટરમાં ઉપર અને નીચે એવા પણ પ્રશ્નો આપેલા છે. સ્વાધ્યાય 6.1ની અંદર ઉપર અને નીચે આપેલા છે. દાખલા તરીકે તમે 10 મીટર ઉપર દડો ઉછાળ્યો, તો 10 મીટર ઉપર જે દડો ઉછાળેલો છે એને આપણે જે ઉપર જતી વસ્તુ હોય એને આપણે ધન તરીકે લેવાની છે. આ થોડીક નવી માહિતી છે જે આગળ પૂર્ણ સંખ્યામાં આવેલી હતી. ઉપર જતી માહિતીને આપણે ધન એટલે કે ઉપર જતી જે વસ્તુ છે એને ધન તરીકે લઈએ. અને એવી જ રીતે નીચે વાત કરીએ કે દરિયાની અંદર 100 મીટર ઊંડું સબમરીન છે. સબમરીન જે પાણીમાં જાય છે ને એ 100 મીટર ઊંડું છે તો એ ઋણ તરીકે લેવામાં આવશે. અથવા એમ કહે છે કે કૂવાની અંદર 50 ફૂટ ઊંડી ડોળ તમે નાખેલી છે પાણી ભરવા માટે, તો જે અંદરની સાઈડ જાય છે એટલે કે નીચે ઊંડાણમાં જાય છે એને ઋણ તરીકે લેવામાં આવે છે. અને ઉપર એમ કહે છે કે 50 કિલોમીટર ઉપર વિમાન ઉડે છે તો એને દર્શાવવા માટે +50 કિલોમીટર આપણે દર્શાવીશું. અને ઊંડાણમાં 100 મીટર ઊંડી છે તો -100 મીટર ઊંડી કૂવામાં ડોળ છે. તો એ જે નીચે જશે એને આપણે ઋણ સંખ્યા તરીકે દર્શાવીશું અને જે ઉપર જશે એને આપણે ધન સંખ્યા તરીકે દર્શાવીશું. આ થોડીક નવી બાબત છે, બહુ નાની બાબત છે. હવે આપણે સ્વાધ્યાય 6.1 ઉપર જઈએ. સ્વાધ્યાય 6.1 શું કહે છે જોઈએ જરા. નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. એક્ઝામ્પલ 1, વિરુદ્ધની વાત કરીએ. વિરુદ્ધ એટલે કે ધન સંખ્યા હોય એનું વિરુદ્ધ ઋણ થાય અને ઋણ સંખ્યા હોય એનું વિરુદ્ધ ધન સંખ્યા થાય. તો અહીંયા પણ આપણે એ વસ્તુનો થોડોક ઉપયોગ કરીશું. એમાં પ્રશ્ન એવું છે, વજનમાં વધારો. તો વધારો હોય એનું વિરુદ્ધ શું થાય? ઘટાડો. તો જવાબમાં લખવાનું વજનમાં ઘટાડો. બરાબર. વજનમાં વધારો થાય, કોઈકનું વજન વધ્યું હોય તો કોઈકનું વજન ઘટ્યું હોય, એટલે કે વધારો થયો હોય તો ઘટાડો થાય. બીજા નંબરમાં બી છે, 30 કિલોમીટર ઉત્તરમાં. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એવું તો વિદ્યાર્થી તો તમને ખબર છે ને. તો અહીંયા ઉત્તર, અહીંયા દક્ષિણ, બરાબર છે, એન અને એસ. તો અહીંયા ઉત્તર છે તો ઉત્તરનું વિરુદ્ધ કયું કહેવાય? દક્ષિણ. પૂર્વ અને પશ્ચિમ તો ઉત્તરના વિરુદ્ધમાં, એટલે આપણે વિરુદ્ધ પદ લખવાનું છે ને, તો લખવાનું 30 કિલોમીટર દક્ષિણમાં. વિરુદ્ધ જવાબ આવશે ઉત્તર, તો એનું આવશે દક્ષિણ. પ્રશ્ન સી છે, 326 BC. એક આ વસ્તુ સમજવા જેવી છે વિદ્યાર્થી મિત્રો.
ABCD, આને બી આપણે આ રીતે લખીએ ABC અને D. વિરુદ્ધ એટલે સામસામે આપણે લખીએ તો આપણે સમજી શકીએ. આ તમારે ધોરણ 12માની અંદર જે પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને 12 પછીની, એની અંદર આ રીતના દાખલા આવે છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ તમારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આ દાખલા દ્વારા તમે પ્રશ્ન ક્લિયર કરી શકો છો. તો અહીંયા 326 BC લખેલું છે. તો અહીંયા જોઈ શકો છો 326 BCની અંદર જો બીનું વિરુદ્ધ કયું છે? એ. બીનું વિરુદ્ધ એ, બીનું વિરુદ્ધ ડી અને સીનું વિરુદ્ધ એ. એટલે આ બંને એકબીજાના વિરુદ્ધ, સીનું એ અને બીનું ડી. તો વિરુદ્ધમાં આપણે લખીશું 326 બીનું આવે છે ડી અને સીનું આવે છે એ. તો 326 ડીએ મળશે. ત્યારબાદ 700 રૂપિયાનું નુકસાન. તો નુકસાન હોય એનું વિરુદ્ધ શું કહેવાય? ફાયદો. તો અહીંયા લખવાનું 700 રૂપિયાનો ફાયદો. એને નફો પણ કહી શકાય, ફાયદો અથવા નફો. તો આ બધા વિરુદ્ધ પદો થયા. વજનમાં ઘટાડો, 30 કિલોમીટર ઉત્તરનું દક્ષિણ, BCનું DA અને 700 રૂપિયાનું નુકસાન, તો એનો ફાયદો. હવે દાખલા નંબર 2 છે, નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. એક્ઝામ્પલ 2. નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેતો સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. તોમાં એ છે, એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે સમજ્યા હતા ને, વાત કરી હતી કે ડાબી બાજુ ને જમણી બાજુ તો છે જ, પણ જો ઉપર ઉડવાનું આવે છે અથવા ઉપર કોઈ વસ્તુ જાય છે તો એને પ્લસ ધન તરીકે દર્શાવવામાં આવે છે સંખ્યાને, અને નીચે અથવા ઊંડાણમાં જવામાં આવે છે તો એને ઋણ તરીકે લખવામાં આવે છે. તો આપણે આ સંખ્યાઓને સંકેત દ્વારા દર્શાવવાનું છે. એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે, તો જવાબમાં આવશે +2000 મીટર. ઉપર છે ને એટલે આપણે ધન તરીકે એને દર્શાવીશું. પ્રશ્ન નંબર 2. એક સબમરીન દરિયાની સપાટીથી એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ 800 મીટર નીચે તરફ જઈ રહી છે. શું કહે છે? એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચે તરફ જઈ રહ્યું છે. હમણાં વાત કરીએ પ્રમાણે કે નીચે જાય છે તો એ નીચે કોઈ પણ વસ્તુ જતી હોય અને આપણે ઋણ, એ સંખ્યાને આપણે ઋણ ચિહ્નમાં દર્શાવીશું. તો કેટલી છે? 800 મીટર. તો -800 મીટર નીચે ગઈ છે એટલે આપણે એને માઇનસ તરીકે દર્શાવીશું. સી,
પ્રશ્ન નંબર સી છે, ખાતામાં 200 રૂપિયા જમા. ખાતામાં 200 રૂપિયા જમા થાય છે, એનો મતલબ કે ઉમેરાય છે, અને ઉમેરવું એને શું કહેવાય? ધન અથવા પ્લસ તરીકે એને લેવામાં આવે છે. તો ખાતામાં 200 રૂપિયા ઉમેરાય તો લખાય પ્લસ 200 રૂપિયા ખાતામાં ઉમેરાય છે. પ્રશ્ન નંબર ડી, ખાતામાંથી 700 રૂપિયાનો ઉપાડ. ખાતામાંથી રૂપિયા 700નો ઉપાડ. હમણાં જ વાત કરી ને કે જમા થાય એટલે પ્લસ આવે, અને ઉપાડવા એટલે કે ખાતામાંથી તમે પૈસા લઈ લો એટલે કે બાદ થાય, ઓછા થાય, તો એને માઇનસ તરીકે દર્શાવવામાં આવે છે. તો માઇનસ 700 રૂપિયા. તો આ રીતે આપણે જે પ્રશ્ન આપેલા છે એને આપણે સંકેતમાં પ્લસ માઇનસ એને આપણે સંકેતમાં દર્શાવ્યા. આ પણ તમારે પરીક્ષાની અંદર આ રીતે દાખલા 1 માર્ક્સમાં પૂછાય છે. હવે આપણે એક્ઝામ્પલ 3ની વાત કરીએ. એક્ઝામ્પલ 3માં શું કહે છે કે નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યા રેખા નિરૂપણ આપણે આગળ બીજા ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓમાં પણ એના વિશે ભણ્યા હતા કે સંખ્યા રેખાની અંદર શૂન્ય હોય, શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવે છે, નાની સંખ્યાઓ છે, શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ એટલે કે મોટી સંખ્યાઓ આવે છે. અહીંયા દાખલો એ છે +5, અહીંયા ચિહ્ન આપેલું છે પ્લસ, એનો મતલબ કે ધન સંખ્યા છે. તો એ દરેકને આપણે અલગથી સંખ્યા રેખા દ્વારા દર્શાવવું પડશે. તો અહીંયા સંખ્યા રેખામાં +5 છે. +5 એટલે કે 0ની જમણી બાજુએ 1 2 3 4 ને 5. તો અહીંયા 5 છે, એને આપણે બિંદુ એ તરીકે દર્શાવીશું. બીજું એક્ઝામ્પલ છે -10. -10ને આપણે દર્શાવવા માટે સંખ્યા રેખા દોરીશું. માઇનસ છે એટલે માઇનસ આ સાઈડ આપણે સંખ્યા રેખા થોડીક લાંબી દોરીશું. ધન સંખ્યા આપણે દર્શાવવાની નથી. ધનમાં એક જ દર્શાવીએ, માઇનસમાં આપણે વધુ દર્શાવીશું. 10 સુધી, -10 સુધી દર્શાવવાનું છે. -3 -4. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સંખ્યા રેખા દોરો એટલે એની અંદર ફૂટ પટ્ટીનો ઉપયોગ કરી અને 1-1 સેન્ટીમીટરનું અંતર લઈને પરફેક્ટ માપ તે દોરવાનું. એટલે તમને તમારી જે સંખ્યા રેખા છે એ સારી તમને દેખાય અને તમે એનું સારું લખાણ પણ લખી શકો, એટલે એક્ઝેક્ટ એનું માપ આવે. તો અહીંયા કયું છે -10, જોઈ શકો છો. -1થી આપણે -10 લખીએ છીએ, એને આપણે આ રીતે ઉપર ટપકું દર્શાવીને સ્પોટ દર્શાવીને બી નામ આપીશું. કે આવા દાખલા ઘણા બધા છે, તમારા 5 દાખલા છે ABCDE, એટલે દરેકને આપણે આ રીતે આલ્ફાબેટિકલ ABCD નામથી જ દર્શાવીશું. એક્ઝામ્પલ સી છે +8. ધન સંખ્યા છે, ધન સંખ્યા આપણે 8 સુધી દર્શાવીશું. એનો મતલબ કે ઋણ સંખ્યા આપણે ઓછી દર્શાવીશું તો ચાલશે. કે ઋણ સંખ્યા આપણે માઇનસ સુધી દર્શાવીએ, -1 અને -2 સુધી દર્શાવીએ. ધન સંખ્યા આપણે 8 સુધી દર્શાવવું પડશે. 1 2 3 4 5 6 7 અને 8. પહેલી બે સંખ્યાને આપણે AB નામ આપ્યું. હવે +8 છે, એનો મતલબ કે 0ની જમણી બાજુ ધન સંખ્યા છે, મોટી સંખ્યા છે, એને આપણે C, બિંદુ C તરીકે દર્શાવીએ. પછી ડીની અંદર છે -1.
એક્ઝામ્પલ ડી, એને પણ આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ, નાની સંખ્યા રેખા જ આવશે, -1 અને -2 સંખ્યા રેખા થોડીક નાની કરી લઈએ, 1 અને 2. તો કયું છે -1? તો -1 ને આપણે અહીંયા દર્શાવીશું ડી તરીકે, બિંદુ ડી તરીકે આપણે એનું નામ આપ્યું. ઈ છે -6. ઋણ સંખ્યા આપણે થોડીક વધુ લખીશું, ધન સંખ્યા આપણે ઓછી લખીશું. 0, 1, 2. -1, -2, -3, -4, -5 અને -6. તો અહીંયા જોઈ શકો છો કે ઋણ સંખ્યા જીરોની ડાબી બાજુ છે એ બી સી ડી અને ઈ, આપણે -6 છે એને ઈ તરીકે નામ આપીએ. એટલે પરીક્ષામાં પણ તમારે 1 માર્ક્સનો દાખલો આવે છે કે આપેલ બિંદુ છે, આપેલ બિંદુને સંખ્યા રેખા ઉપર યોગ્ય નિરૂપણ કરો. તો આપણે આ રીતે ABCD નામ દ્વારા જ સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ કરવાનું રહેશે. આગળ વાત કરીએ, એક્ઝામ્પલ 4 છે કે ધારો કે એક આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે. અહીંયા સંખ્યા રેખા આપેલી છે, પેજ નંબર 120. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 120 ઉપર સાઈડમાં અહીંયા દર્શાવેલી છે. એટલે તમે પ્રશ્ન વાંચો કે ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા પર દોરેલું છે, તો તમે નીચે આમ શોધતા રહેશો આડી સંખ્યા રેખા. આડી તો કોઈ જગ્યાએ જોવા મળતી નથી, પણ એકચ્યુઅલીમાં ચોપડીની અંદર જગ્યા નથી એટલે ઊભી સંખ્યા રેખા અહીંયા બતાવેલી છે. 120 પેજ છે ને એમાં કોર્નરમાં ત્યાં સંખ્યા રેખા જોવાની છે કે ત્યાં આપણે બિંદુઓના નામ આપ્યા છે ને બિંદુઓના નામ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. એટલે સંખ્યા રેખા ત્યાં આપેલી છે જે પૂર્ણાંકો દર્શાવે છે, તેનું નિરીક્ષણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો. તો આપણે જે આકૃતિ છે આપણે આકૃતિ દોરવાની રહેશે. પહેલાં એક્ઝામ્પલ 4, સંખ્યા રેખા અહીંયા આપણે દોરીએ, થોડીક લાંબી આવશે સંખ્યા રેખા, ઊભી સંખ્યા રેખા છે. આમ તો આડી જ આવે, પણ અહીંયા જે રીતે પ્રશ્ન આપેલો છે એ પ્રમાણે આપણે સંખ્યા રેખાની અંદર એ આકૃતિ દોરીએ. અહીંયા છે A, અહીંયા છે બી. આકૃતિ બહુ ધ્યાનથી દોરવી પડશે વિદ્યાર્થી મિત્રો. સી, વચ્ચે કાપા આપેલા છે, 1-2 કાપા મિસ થઈ જશે અથવા વધી જશે તો પણ જવાબ નહીં આવે. ડી +8, અહીંયા બી, સી, પછી ઓ, પછી એક લીટું છે એટલે કે એક કાપો, પછી એચ, 1, 2, 3, પછી છે કેપિટલ જી, પછી કેપિટલ એફ, એક જગ્યા છોડીને કેપિટલ ઈ. ઓકે, આ રીતે સંખ્યા રેખા, ઊભી સંખ્યા રેખા આપેલી છે. ઓ છે, એનો એ છે, ઓકે. શું કહે છે? ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે જે પૂર્ણાંકો દર્શાવે છે, તેનું નિરીક્ષણ કરીને નીચેના મુદ્દાઓ શોધો. આકૃતિનું નિરીક્ષણ કરી નીચેના મુદ્દાઓ શોધો. આકૃતિનું નિરીક્ષણ કરીને નીચેના મુદ્દાઓ શોધવાના છે. એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. એ, જો બિંદુ કેપિટલ ડી પૂર્ણાંક +8 છે તો પછી -8 વાળું બિંદુ
5 છે. તો અહીંયા જોઈ શકો વિદ્યાર્થી મિત્રો કે 0ની ઉપર આપણે આગળ વાત કરી હતી ને કે 0ની ઉપર જ્યારે જવામાં આવે એટલે ધન સંખ્યા મળે છે, તો 0ની નીચે આપણે આવીએ છીએ તો ઋણ સંખ્યા મળે છે. તો આમાં એક તો પ્રશ્ન ઓલરેડી આપેલો જ છે કે બિંદુ ડી પૂર્ણાંક +8 છે. અહીંયા જોઈ શકો છો આકૃતિમાં +8. તો હવે પછીનું આપણે -8 શોધવાનું છે. તો 0 પછી અહીંયા આવશે -1, -2, -3, -4, -5, -6, -7 અને -8. તો કયું આપણને બિંદુ મળે છે? બિંદુ F. બિંદુ F છે એ આપણને -8 મળશે. પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એવું કહે છે કે બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? આકૃતિમાંથી જ આપણે બધા પ્રશ્નોના જવાબ આપવાના છે. બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? પ્રશ્ન બી છે બિંદુ G ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો અહીંયા આપણે G જો 0ની નીચે છે, 0ની નીચે ઋણ પૂર્ણાંક આવે છે અને 0ની ઉપર એ ધન પૂર્ણાંક આવે છે. તો અહીંયા G છે તો G 1, 2, 3, 4, 5 અને 6 -6 આવે છે. તો -6 એટલે કેવા છે? ઋણ પૂર્ણાંક છે. તો લખીએ બિંદુ G એ ઋણ પૂર્ણાંક છે. પ્રશ્ન સી બિંદુ બી અને ઈના સંગત પૂર્ણાંકો લખો. અહીંયા ઊભી સંખ્યા રેખામાં આપણે જોવું પડશે બિંદુ બી ક્યાં છે ને ઈ ક્યાં છે. તો અહીંયા બિંદુ બી અહીંયા ઉપર છે 0ની ઉપર, અને 0ની ઉપર એ ધન સંખ્યા છે. તો આપણે દાખલા તરીકે અહીંયા લઈએ 0ની ઉપર 1, 2 ધન સંખ્યા મળે છે, 3, 4, 5 અને 6 અને 7 અને 8. એવી જ રીતે 0ની આપણે નીચે લઈએ -1, -2, -3, -4, -5, -6, -7 અને -8, -9 અને -10. ઓકે. તો અહીંયા એમ કહે છે કે બિંદુ બીને સંગત +4. બિંદુ બીની સંગત +4 અને બિંદુ ઈની સંગત બિંદુ કયો મળે છે? જો 0 થી -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9 અને -10. તો એને સંગત બિંદુ કયું મળે છે? -10 મળે. તો આ પ્રશ્ન સી. પ્રશ્ન ડીની વાત કરીએ. તો આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો વિદ્યાર્થી મિત્રો ઓછી એનો મતલબ કે ઋણ સંખ્યાની અંદર જે સૌથી મોટી સંખ્યા હોય એ સૌથી નાની કિંમત કહેવાય. તો સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની આપણે બિંદુ દર્શાવવાનું છે જે આલ્ફાબેટિકલ ABCD છે ને એની અંદર. તો અહીંયા -10 છે એ -10ની કિંમત સૌથી ઓછી કહેવાય. અને -10 એ કયું બિંદુ છે? ઈ છે. તો અહીંયા જવાબમાં લખશું બિંદુ ઈ. સમજો કે ઋણની અંદર ધનની અંદર તો જે સંખ્યા મોટી છે એ સંખ્યા તમને મોટી જ મળવાની છે. 1 કરતાં 2, 2 કરતાં 3, 3 કરતાં 4, એટલે ડી સંખ્યા સૌથી મોટી છે. પણ અહીં આપણે પ્રશ્નની અંદર શું કીધું છે? સૌથી ઓછી સંખ્યા.
તો સૌથી ઓછી સંખ્યાની અંદર આપણે ઋણ સંખ્યાની અંદર જવું પડે અને ઋણ સંખ્યાની અંદર જે મોટી સંખ્યા હોય એ સૌથી ઓછી સંખ્યા તરીકે લેવામાં આવે છે. તો બિંદુ E છે એ સૌથી ઓછી એની કિંમત છે. આગળ પ્રશ્ન નંબર E, તમામ બિંદુને મૂલ્યના ઘટતા ક્રમમાં દર્શાવો. તો અહીં આપણે ઉપરથી નીચે સુધી ઘટતા ક્રમની અંદર પહેલાં મોટી, પછી એનથી નાની, પછી એનથી નાની, એટલે અહીંયા ઉપર સંખ્યા રેખા ઉપરથી ચાલુ કરીને નીચે સુધી આપણે દર્શાવીશું. તો ઘટતા ક્રમમાં ડી સી બી, જો ડી સી બી એ, પછી એચ, બિંદુ જી, બિંદુ એફ અને બિંદુ ઈ. તો આ બધા જે બિંદુઓ છે એને આપણે સંખ્યા રેખા પ્રમાણે ડી સી બી એ એચ જી અને એફ એને આપણે ઘટતા ક્રમમાં દર્શાવેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 5 જે મહત્વનો છે એટલે કે એક્ઝામ્પલ 5 એ જોઈએ. એક્ઝામ્પલ 5માં શું કહે છે કે વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. કોઠા સ્વરૂપે દર્શાવેલ છે. સ્થાન અને તાપમાન આપણે દોરવું પડશે. મૂળ ત્યાં લખવાનું હશે કોઠા સ્વરૂપે. પહેલું છે સિયાચીન, 0°C થી 10°C નીચું, બાજુમાં અહીંયા ખાલી જગ્યા છે. પછી બીજા નંબરમાં છે સિમલા, 0°C થી 2°C નીચું, એ પણ ખાલી જગ્યા. પછી અમદાવાદ, 0°C થી 30°C ઊંચું. પછી દિલ્હી, 0°C થી 20°C ઊંચું. અને શ્રીનગર, 0°C થી 5°C નીચું. હવે આપણે ઊંચું અને નીચું છે એના ઉપરથી આપણે પહેલાં જે તાપમાન છે એ તાપમાનને આપણે ખાલી જગ્યામાં દર્શાવી દઈએ ધન અને ઋણ સંખ્યા દ્વારા. અહીંયા 0°C થી 10°C નીચું કહ્યું છે. નીચું એટલે નીચેની બાજુમાં, સંખ્યા રેખાની નીચેની બાજુમાં આવે છે ત્યાં માઇનસ આવશે. તો અહીંયા આપણે લખીશું -10°C. 0°C થી 2°C નીચું, તો અહીં પણ નીચે છે એટલે કે -2°C આવશે. અમદાવાદની અંદર છે 0°C થી 30°C ઊંચું. ઊંચું એટલે ઉપર, તાપમાન ઉપર જાય છે એટલે +30°C દર્શાવવામાં આવશે. દિલ્હીની અંદર 0 થી 20°C ઊંચું એટલે તાપમાન ઊંચું જાય છે, તો અહીંયા લખવામાં આવશે +20°C તાપમાન ઊંચું. ઊંચું એટલે ઉપરની બાજુમાં, ઉપરની બાજુમાં આપણે વાત કરીએ પ્રમાણે પ્લસ આવે છે, નીચે હોય એટલે માઇનસ આવે છે. અહીંયા ઊંચું છે એટલે કે ઉપર +20 છે અને 0 થી 5°C નીચું, એનો મતલબ કે નીચે જાય છે તો -5°C. હવે આના ઉપરથી આપણે થોડાક 4 પ્રશ્નો
પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન એ એમ કહે છે કે આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યાના પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. તો પ્રશ્ન એક આપણે અહીંયા લખી દીધો છે, બરાબર છે. સિયાચીનનું 0 થી 10 અંશ સેલ્સિયસ છે તો -10 અંશ સેલ્સિયસ. શિમલાનું 0 થી 2 અંશ સેલ્સિયસ નીચું છે તો -2 અંશ સેલ્સિયસ નીચું છે, એટલે અમદાવાદની 0 થી 30 અંશ સેલ્સિયસ ઊંચું છે એટલે પ્લસ, અહીંયા દિલ્હીનું ઊંચું છે એટલે +20 અંશ સેલ્સિયસ અને શ્રીનગરનું 5 અંશ સેલ્સિયસ. તો એનો આપણે પ્રશ્ન અહીંયા પ્રશ્નનો જવાબ મળી જાય છે. હવે બીની અંદર આપણે જોઈએ કે અંશ સેલ્સિયસમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. અહીંયા સંખ્યા રેખા દર્શાવેલી છે, તેના તાપમાન સામે શહેરનું નામ લખો. તો સંખ્યા રેખા છે એ સંખ્યા રેખાની સામે આપણે તાપમાનનું નામ લખવાનું છે. એને આપણે અહીંયા નીચે લખીશું કે આ તાપમાન આપણે રાખવું પડશે, એટલે સંખ્યા રેખા નીચે દોરીશું, જગ્યા નથી એટલા માટે. તો અહીંયા એક્ઝામ્પલ બી થોડીક લાંબી સંખ્યા રેખા દોરવાની છે એટલા માટે. એના પછી ફક્ત 2 જ પ્રશ્નો આપણે રહેશે. -25 અંશ સેલ્સિયસ, -20, -15, -10, -5, 0, 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. ઓકે, આ રીતે દર્શાવેલ છે. હવે એમ કહે છે કે તેના તાપમાનના સામે શહેરનું નામ લખો. તો અહીંયા સિયાચીનની અંદર -10 અંશ સેલ્સિયસ છે. તો અહીંયા જે આપણે બતાવી છે આકૃતિ, એની અંદર આપણે અહીંયા લખીશું સિયાચીન. અલગ ચોકથી લખીએ જેથી કરીને આપણને ખબર પડે. અહીંયા -10 અંશ સેલ્સિયસ સિયાચીન છે, જેને આપણે એરો દ્વારા દર્શાવેલ છે. બીજા નંબરનું છે શિમલાની અંદર કેટલું છે? -2 અંશ સેલ્સિયસ. એટલે અહીંયા 0 પછી અહીંયા 1 અને 2, અહીંયા 2 આવે છે. એટલે 0 પછી -1 અને આ બીજા નંબરનો કાપો છે ત્યાં -2 અંશ સેલ્સિયસ આવે છે. ત્યાં લખીશું શિમલા, એનું ટેમ્પરેચર આપણે બતાવેલું છે. પછી ત્રીજા નંબરમાં આવે છે અમદાવાદ, +30 અંશ સેલ્સિયસ. પ્લસ 0ની જમણી બાજુ જઈએ એટલે ધન સંખ્યા આવે છે, પ્લસ ઊંચું આવે છે, +30 અંશ સેલ્સિયસ, જ્યાં આપણે અમદાવાદ લખીએ. અહીંયા એરો દર્શાવી લખીએ અમદાવાદ. પછી છે દિલ્હીનું +20 અંશ સેલ્સિયસ છે. તો અહીંયા નીચે આપણે એરો દર્શાવી લખીએ દિલ્હી. તમારે આ રીતે અલગ બોલપેન દ્વારા તમે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં દર્શાવી શકો છો, અથવા પેન્સિલથી ડાર્ક લાઇન કરીને પણ તમે આ રીતે અલગ ટેમ્પરેચર દર્શાવી શકો છો. અને છેલ્લું છે શ્રીનગર, -5 અંશ સેલ્સિયસ. અહીંયા જોઈ શકો છો શ્રીનગર, તો અહીંયા લખવામાં આવશે શ્રીનગર. અહીંયા -5 અંશ સેલ્સિયસ મળે છે. તો આ રીતે -10, -5, -2, પછી 20 અંશ સેલ્સિયસ અને 30 અંશ સેલ્સિયસ, જે અહીંયા આપણે કોઠામાં દર્શાવેલા છે તાપમાન, એ આપણે અહીંયા સંખ્યા રેખામાં દર્શાવ્યા. હવે પ્રશ્ન નંબર C ની વાત કરીએ. સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો અહીંયા તમે જુઓ કે સૌથી ઠંડુ સ્થળ આપણે શોધવાનું છે. માઇનસ, તમને ખ્યાલ છે કે થર્મોમીટર આવે, થર્મોમીટરની અંદર જો ધન આવે છે એટલે કે 0ની ઉપર ધન સંખ્યાઓ આવે અને 100, 110, 120, તો એ ગરમ કહેવાય છે. અને થર્મોમીટરની અંદર 0ની નીચે -10, -15, -20, -25, અલગ અલગ દેશો, આપણે કેનેડા છે, રશિયા છે, એવા દેશોની અંદર માઇનસની અંદર ટેમ્પરેચર જાય છે, એટલે ઠંડુ સ્થળ કહેવાય છે. તો અહીંયા પણ તમારે જે આ જે ડેટા છે કોઠાની અંદર, એની અંદર માઇનસ વધારે છે, એટલે કે આ -10 અંશ સેલ્સિયસ છે એ સૌથી ઠંડુ સ્થળ કહેવાય. તો અહીંયા -10 અંશ સેલ્સિયસ છે સિયાચીન. કયું છે? સિયાચીન. તો
સૌથી ઠંડુ સ્થળ કયું આવશે? સિયાચીન, જે માઇનસની અંદર આવે છે. પ્રશ્ન ડી, એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C થી ઊંચું છે. એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10°C કરતાં ઊંચું છે. આ પણ આપણે કોઠામાં જ જોઈને લખવાનું છે. તો કોઠામાં તમે જુઓ 10°C કરતાં ઊંચું હોય એવા કયા બે શહેરો છે? તો એક છે દિલ્હી અને એના કરતાં વધારે છે અમદાવાદ. એટલે દિલ્હી અને અમદાવાદ એ 10°C કરતાં ઊંચા છે, એટલે કે વધારે તાપમાન છે, વધારે ગરમ શહેરો છે. તો અહીંયા આપણે જવાબમાં લખીશું દિલ્હી અને અમદાવાદ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા એક્ઝામ્પલ 5ની અંદર કોઠો આપેલો છે અને કોઠા પરથી તમે આ 4 પ્રશ્નોના જવાબ લખી શકો છો.